નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આપણે ગણિત વિષયમાં ધોરણ 10માં પ્રકરણ નંબર 6 જોઈ રહ્યા છે ત્રિકોણ. આગળ આપણે સમરૂપ આકૃતિઓ વિશે, સમરૂપ બહુકોણો વિશે અભ્યાસ કર્યો. હવે ત્રિકોણની સમરૂપતા એટલે શું તેના વિશે આપણે જોઈએ. કે તમને યાદ હશે કે ત્રિકોણ પણ કેવો છે, તો કે બહુકોણ જ છે ને. તેથી સમરૂપતા માટેની બે શરતો ત્રિકોણની સમરૂપતા માટે પણ દર્શાવી શકાય. એ શું છે? તો આ પ્રમાણે છે કે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સમાન. અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો બે ત્રિકોણો સમરૂપ છે. કે જે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તેને શું કહેવાય? તો કે તે બે ત્રિકોણો સમરૂપ છે તેમ કહેવાય. કે આપણે જાણીએ છીએ કે જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન હોય તો તે શું કહેવાય? તો કે સમકોણિક ત્રિકોણો. ખૂણાઓ કે સમકોણ, ખૂણા સરખા હોય એટલે સમકોણિક ત્રિકોણો. પ્રખ્યાત ગ્રીક ગણિતજ્ઞ થેલ્સે બે સમકોણ ત્રિકોણો વિશે અગત્યનું પરિણામ આપ્યું હતું, જે નીચે પ્રમાણે છે. કે બે સમકોણિક ત્રિકોણમાં પ્રત્યેક અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર કેવા હોય છે? તો કે સમાન હોય છે સમકોણિક ત્રિકોણમાં. એટલે તો કે ત્રિકોણ માટે થેલ્સનો એક પ્રમેય છે કે એને એવું માનવામાં આવે છે કે તેના માટે તેણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના પરિણામનો ઉપયોગ કર્યો હતો. તે હવે થેલ્સના પ્રમેય તરીકે જાણીતો છે. કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયને સમજવા માટે આપણે નીચેની પ્રવૃત્તિ કરી. કે કોઈ પણ ખૂણો x એ y દોરો. જો આ ખૂણો દોર્યો છે x a અને y પહેલા, ત્યારબાદ તેના ભુજ ax પર બિંદુઓ ક્યાં? એટલે આ એક ભુજ છે, આ ખબર છે ને, બાજુઓ ભુજા. એટલે આ ax પર બિંદુ p q d r અને b 5 બિંદુઓ એવી રીતે દર્શાવો કે જેથી AP બરાબર PQ બરાબર QD બરાબર D અને RB. એટલે આ બધાના માપ કેવા રહે? સમાન. હવે એમ કીધું B માંથી ભુજ AY ને C માં છેદતી કોઈ રેખા દોરો. કે આ B બિંદુમાંથી આ ઉપરનો ભુજ EY છે એને છેદતી રેખા કયા બિંદુએ? તો કે C એ દોરો. તદ ઉપરાંત D માંથી AC ને E બિંદુએ છેદતી રેખા દોરો. એ કેવી હોવી જોઈએ? તો કે BC ને સમાંતર. જો સમાંતર છે કે આ અંતર બધે સરખું છે. હવે એમ કીધું તમારી રચના પરથી તમે અવલોકન કર્યું AD ના છેદમાં DB બરાબર. કે આ AD ના છેદમાં DB બરાબર 3 ના છેદમાં 2. AD કેમ 3 કીધું? તો કે 1 ભાગ 2 ભાગ ને 3 ભાગ એટલે 3 ભાગ AD અને DB તો કે 1 અને 2. તો AE અને EC માપો. હવે એમ કીધું AE અને EC આ માપો. AE અને EC માટે શું કરી શકાય? એટલે માપીને અવલોકન કરશું તો એ પણ કેટલું થશે? તો કે 3 ના છેદમાં 2. એટલે AE અને AD સમાન થશે અને EC અને DB સમાન, એટલે કે એનો ગુણોત્તર સમાન. કે આમ તમે જોઈ શકો કે ત્રિકોણ ABC માં DE સમાંતર BC હોય તો કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC થાય. શું આ યોગાનુયોગ માત્ર છે? તો કે ના, તે આપણે નીચેના પ્રમેયના કારણે સમજીએ. આ પ્રમેયને સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય તરીકે જાણીતું છે. આ વર્ષે સિલેબસમાં તો એવું છે કે નથી, પણ છતાં પ્રમેય આપણે કરી લેશું કારણ કે એ એક્ઝામમાં પૂછાય છે, મહત્વના છે એટલા માટે. એને થેલ્સનો પ્રમેય અથવા તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કહેવાય. તો એ છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે. શું કીધું? પહેલા આટલું જોઈએ. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા. પહેલા ત્રિકોણ ABC છે એની એક બાજુ આ BC છે એને સમાંતર કઈ રેખા દોરી છે? તો કે DE. તો કે બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો બાકીની બે બાજુ આ AB છે એને ભિન્ન બિંદુ D માં છેદે છે. AC ને ક્યાં છેદે છે? તો કે E માં. એ થઈ ગયું. હવે એમ કે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, એટલે આ બાજુ દોરશો એટલે બે રેખાખંડ થાય ને, આ AD અને DB.
તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે. AE અને EC સમપ્રમાણમાં વિભાજન એટલે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC સમપ્રમાણમાં વિભાજન કરે. આવું આપણે સાબિત કરવાનું. અહીં લખવાનું ત્રિકોણ ABC છે એની બાજુ કઈ તો કે આ BC ને સમાંતર રેખા AB છે. રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D ને E માં છેદ. આ તમારે જાતે પણ લખી શકો પણ સાચું હોવું જોઈએ. સાબિત કરવાનું એને શું કહેવાય? સાધ્ય. અને પક્ષ કહી દેવાનું. હવે પક્ષ સાધ્ય અને સાબિતી અલગ નથી આપતા. હવે અહીંયાથી સાબિતી આ સાબિત કરવાનું છે એટલે આ સાધ્ય કહેવાય. જેને સાબિત કરવાનું હોય એને શું કહેવાય? સાધ્ય. હવે શું કર્યું આપણું તો કે BEA અને CD ને જોડો. શું કહ્યું તો કે BE અહીંયા જો ડોટેડ લાઈનથી અને CD ને જોડો. ત્યારબાદ તો કે EN લંબ AB અને DM લંબ AC દોરવાનું છે. જો કે DM લંબ AC ને EN લંબ AB. હવે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ તો આપણને ખબર છે 1/2 પાયો ગુણ્યા વેધ. ઉપરનો આટલો ત્રિકોણ લેવાનો છે. ADE નું ક્ષેત્રફળ તો શું હોય તો કે પાયો. ADE માટે પાયો શું થાય? AD થશે. જેની ઉપર વેધ દોરેલો હોય ને એને પાયો કહેવાય. તો વેધ આ EN કોની ઉપર દોરેલો છે તો કે AD ઉપર એટલે ઈ પાયો આમ હોય ને ક્ષેત્રફળ આમ પાયો આમ લંબ હોય. તો આ આકૃતિને આપણે આમ કરીને દોરી તો આ શું થયું? પાયો આમ છે AD અહીંયા N અહીંયા E આપણે નામ આપી દઈએ. આમ છે કે AD પાયો અને EN વેધ છે. તે જ પ્રમાણે કયું છે? બીજો ત્રિકોણ લેવાનો છે CDE. ADE નું ક્ષેત્રફળ એને શેના વડે દર્શાવાય? AR એટલે એરિયા. એરિયા ઓફ AD વડે દર્શાવાય છે. એ યાદ રાખો એમ કીધું આ ADE નું. અને હવે બીજો ત્રિકોણ BD અને E. આ કયો લેવાનો છે? BD અને E. આટલો ત્રિકોણ લેવાનો છે. તો આમાં જો હજી વેધ એટલે આ સાઈડ લેવાનું છે. તો એના માટે તમે પાયો શું લેશો તો કે AE. પાયો BD લેવાનું અને એના માટે વેધ કયો આવશે તો કે EN. એક જ બાજુના ત્રિકોણો છે ને બે કે આના માટે પાયો BD અને વેધ તો EN આ સાઈડના છે. હવે પાછો ત્રિકોણ તો કે ADE. એક આ સાઈડના ત્રિકોણની બે જોડ લેવાની ને એક આ સાઈડ. હવે ત્રિકોણ ADE પણ હવે પાયા તરીકે કોને લેવાનો છે? AE અને વેધ કયો આવશે? DM. પછી બીજો ત્રિકોણ આટલો CD અને E. તો આમાં પાયો EC લેવાનો અને વેધ કયો આવશે તો કે DM કે એરિયા ઓફ AD. એમાં પાયો AE અને વેધ DM. વાત તો કે પાયો EC અને વેધ DM. હવે બેયનો ગુણોત્તર ADE ના છેદમાં BD લેશો એટલે સમાન છે તે કેન્સલ થઈ જશે ને. આ ADE છેદમાં BD તો 1/2 1/2 છે. આ EN કેન્સલ થઈ ગયો. વધ્યું શું તો કે AD ના છેદમાં DB. હવે કોનો ગુણોત્તર લેવાનો તો કે BDE અને CDE નો. આ BDE અને CDE અથવા તો DEC નો. એમાં પણ વેધ કેન્સલ ને 1/2 કેન્સલ થાય. AE ના છેદમાં EC. આવું વધ્યું. હવે શું છે તો કે આ ત્રિકોણો છે કે આ BDE અને CDE એ બંને તો કે એક જ પાયા ઉપર BC ઉપર આવેલા બે અલગ ત્રિકોણો છે. BC અને CD ની વચ્ચે આવેલા એટલે શું થાય તો કે BDE નું ક્ષેત્રફળ બરાબર શું થાય તો કે DEC નું ક્ષેત્રફળ. એ BDE બરાબર આપણે શું લખી શકીએ તો કે DEC. એટલે આ પરિણામ 1, 2 અને 3 ઉપરથી શું થાય તો કે આ બેની સરખામણી કરી દેવાની આમ થશે કે બે નામ તમે સામે સામે સરખાવશો આમ ADE ના છેદમાં BDE બરાબર શું થાય તો કે ADE ના છેદમાં DEC.
હવે આ સાઈડ અંશમાં આવશે અને આ સાઈડ અંશમાં, એટલે આમ થાય ને કે એડી એડી સમાન છે કેન્સલ થઈ જાય, વધશે શું તો કે BDE બરાબર CDE, આટલું ખાલી વધશે. આ અંશમાં બેયના એડી કેન્સલ થશે તો વધશે શું, આ BD નું ક્ષેત્રફળ બરાબર AD ના છેદમાં DB અને આ AE ના છેદમાં EC. હવે એમ કીધું કે આનું પ્રતીક પણ સત્ય છે, એટલે શું થાય, આમ ત્રિકોણ આપેલું હોય અને રેખાખંડ સમાંતર દોરેલું હોય, બે ભાગ જે પડે એટલે આનો છેદમાં આ બાજુના છેદમાં આ બાજુ, બેન ગુણોત્તર કેવા થાય તો કે સમાન. તો આપણે પ્રમેય છે તે સાબિત થઈ ગયા. આ બધું હવે કોર્સમાં છે નહીં. હવે છે સ્વાધ્યાય 6.2 ના દાખલા. જો કે આકૃતિ 6.17 માં DE સમાંતર શું છે BC અને આ બીજીમાં તો કે DE સમાંતર BC. હવે શોધવાનું બેયમાં એમ જ છે. પેલી આકૃતિમાં શું શોધવાનું કીધું છે EC અને બીજી આકૃતિમાં AD. તો આપણને ગુણોત્તરનું સૂત્ર ખ્યાલ જ છે ને કે પેલું શું છે, આ સૂત્ર બે મૂકી દેવાનું, AD ના છેદમાં BD લખો અથવા DB બરાબર AE ના છેદમાં EC. ત્રણ કિંમત જો બેયમાં આપેલી જ છે, આ 1 2 પછી આ 3 ને 4, EC ને કરતા કરશો એટલે તમને કિંમત છે તે મળી જશે. એક દાખલો ગણીએ, જો 1.5 ના છેદમાં 3 બરાબર 1 ના છેદમાં EC. હવે આનો ભાગાકાર કરશો તો 1 ના છેદમાં 2 EC, 1 ના છેદમાં EC કરતા કરશો આ સાઈડ અંશમાં આવી જશે, બે ગુણાકારમાં 1 છે કંઈ લખવાની જરૂર નથી. EC બરાબર શું મળી જશે તો કે 2. આમાં પણ એવી રીતે AD ની કિંમત શોધવાની છે. આ બધું આપ્યું છે. આ બધામાં પણ એમ છે કે પણ ત્રિકોણ દોરવાના, બિંદુઓ EF PQR ની બાજુઓ અનુક્રમે આમ ત્રિકોણ PQ અને R ઉપર અનુક્રમે PQ અને PR પર કયા આવેલા છે તો કે E અને F. તો દરેક વિકલ્પમાં શું કીધું, EF સમાંતર QR છે. હવે માપ આપ્યા છે, પહેલામાં PE, પછી EQ આપ્યું છે, PF આપ્યું છે અને FR આપ્યું છે. સમાંતર છે કે નહીં ચકાસવાનું, એટલે ગુણોત્તર લેવાનું છે કે PA ના છેદમાં EQ પેલા માટે લઈએ 9 ના છેદમાં 3 બરાબર 3.6 ના છેદમાં 2.24. ભાગાકાર કરવાનો 3 એકુ 3 ને 3 તેરી 9. હવે આનું કરશો ભાગાકાર 24 એકુ 24, 24 દુ 48 થાય 1 24. કેટલા વધશે તો કે 12 વધશે, 24 પંચા 120, એટલે સમાંતર છે નહીં. ગુણોત્તર જો અલગ અલગ આવ્યા, આના ગુણોત્તર એ અલગ આવશે. 4 ના છેદમાં P ના છેદમાં QE બરાબર PF ના છેદમાં RF, 4 ના છેદમાં 4.5 બીજાનું અને ઓલામાં 8 ના છેદમાં 9. આનો ગુણોત્તર પણ કેવો આવશે તો કે અલગ અલગ આવશે. ભાગાકાર કરી જો તો ખ્યાલ આવે. આનું છે 1.28, આનું આવી જશે જો 1.28 ના છેદમાં 2.56 અને 0.18 ના છેદમાં 0.36. બેયનો આવશે 28 દુ 56 થાય ને, એટલે 1 ના છેદમાં 2 ને 1 ના છેદમાં 2, એટલે ઈ સમાંતર છે. બાકીના દાખલા છે સાબિતીના તે નીકળી ગયા છે. અહીંયા સ્વાધ્યાય 6.2 પણ પૂર્ણ થાય છે. એ બે દાખલા હોમવર્કમાં કરજો. આગળના લેક્ચરમાં આપણે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત અને થેલ્સનો પ્રમેય છે તે તમારે વ્યવસ્થિત પાકો કરવાનો છે. એક્ઝામમાં 4 માર્કમાં પૂછાય જ છે. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.